ફટાફટ વિદ્યાર્થીઓને જોઈન કરો, વિડીયોમાં શેર કરો ફટાફટ. ત્યાં સુધી હું જરા વિડીયોને શેર કરી દઉં. ચલો વિડીયોને શેર કરજો ફટાફટ. બધા મિત્રો આવી જાય એટલે આપણે શરૂઆત કરી દઈએ છીએ. ત્યાં સુધી તમે મને કોમેન્ટમાં જણાવો તમારું પેપર કેવું ગયું છે. ચાલો કોમેન્ટમાં જણાવો તમારું પેપર કેવું ગયું છે, તમારા ચહેરા ઉપર કેટલી ખુશી છે અને તમે કેટલું લખીને આવ્યા છો. વિભાગ એ માં તમારા કેટલા માર્ક થાય છે, વિભાગ બી માં કેટલા માર્ક થાય છે, જરા મને જણાવજો. ચલો શેર કરી દો વિદ્યાર્થીઓને ફટાફટ. હાલો અમારા કલેજાઓ આવ્યા કે નહીં? ચલો તમારું પેપર કેવું ગયું હાલો ફટાફટ કોમેન્ટ કરો. કોમેન્ટ બધા લખે તો છે જોરદાર, બહુ મસ્ત, મોજ. હા બોસ, પેપરના છોતરા પડી ગયા છે હો આજે. મારા તમને બહુ પ્રાર્થના કરી હતી, તમે ગયા ને એના પછી તો. અને પેપરમાં શું બોસ પેપર પૂછ્યું છે ને, આમ મને તો મોજ પડી ગઈ પેપર જોયું ને એટલે. હાલો લખજો કોમેન્ટમાં, આર્યન ક્લાસીસ સદા સાહિત્ય, જય શ્રી રામ લખો લખો, જય શ્રી રામ. મસ્ત પેપર છે, આમ કેવાય ને કે જોરદાર ફૂલ બાકા ઝીકી જેવું પેપર છે હે ને. હાલો બધા આવી ગયા તો આપણે શરૂઆત કરીએ. મજો પડી ગયો. ગુડ, મસ્ત પેપર ગયું. પેપર એટલું મસ્ત હતું ને જોરદાર. આમ મેં જોયું ને પેપર, એમાં વિભાગ ઈ ના સવારમાં ખાલી 5 પ્રશ્નો, આપણે 5 પ્રશ્નો લાઈવમાં ભણ્યા હતા. વિભાગ ઈ ના 4 પ્રશ્નો બેઠા પૂછાશે બોસ. મને આમ હસવું આવી ગયું, મારા વિદ્યાર્થીઓને મોજ પડી ગઈ હશે. હાલો શરૂઆત કરું. ચાલો બધા રેડી છો? સોલ્યુશન ચાલુ કરી દઉં. ચાલો હા ચાલો શરૂઆત કરું. હા મોજ. હા 1 નંબર પેપર હતું હો. ચાલો ફટાફટ શરૂઆત કરી દઈએ. હાલો વિભાગ એ માં આવી જઈએ. ચલો વિભાગ એ ની અંદર જો બસ મસ્ત વિભાગ એ 20 ગુણના તમારા MCQ. ચલો વિભાગ એ માં 20 માંથી 20 કોને આવ્યા? 20 માંથી 20. ચલો પ્રશ્ન નંબર 1 છે, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? હાલો જવાબ આપો. ચલો ભાઈ બેઠો MCQ રાત્રે હા કીધું તું કે ભાઈ હશે તો હશે જ, તૈયાર કરજો. ચાલો 19 20 એક MCQ આપણામાંથી નતો, ખાલી એક જ MCQ, એક MCQ ખાલી નતો, બાકી 19 MCQ રાત્રે આપણે લાઈવમાં ભણી ગયા છીએ. હા હાલો બોલો જવાબ આપો. ડી. હા કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? તો જવાબ આવશે હેનિંગે આપ્યા છે. રાત્રે કીધું હતું કે 1000% મોસ્ટ આઈમ્પી. અને આવ્યો પ્રશ્ન, આવ્યો. સમાજનું કરીએ છીએ, શાંતિ રાખો. ચાલો આગળ વધું છું. પ્રશ્ન નંબર 2. હવે આ પ્રશ્ન છે ને મને હસવું આવી ગયું. બોલો કે કેટલો ટાઈમ આપણે આ પ્રશ્ન ઉપર આપે તો કે સામાન્ય રીતે મનુષ્ય કેટલા CPS સુધીની કંપન સંખ્યા વાળો અવાજ સાંભળી શકે છે? હાલો જવાબ આપો. મોજ પડી ગઈ બોસ, એવું પેપર પૂછ્યું છે ને આમ મજા આવી ગઈ એમ. ચલો 20 થી 20,000 CPS હર્ટ્ઝ સુધીનો અવાજ સાંભળી શકે છે. આ લગભગ મેં પેપર સોલ્યુશન જેટલા પણ અપલોડ કર્યા હતા તમે જોયા હશો ને, તેમાં બધા MCQ બેઠા છે. એકે MCQ બારનો પૂછ્યો જ નથી. ચલો જવાબ આવશે 20 થી 20,000 હર્ટ્ઝ. એટલા માટે કહું છું કે હું તમને જે પેપર સોલ્યુશન ના વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું છું ને બસ એ તમારે જોઈ જ લેવાના, ખાસ જોઈ લેવાના. ચાલો 3 માં નીચેનામાંથી કયા મનોવૈજ્ઞાનિકે તબીબ અને વિદ્યા ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળ્યું છે? તબીબી ક્ષેત્રે. તો જવાબ આવશે પાવલો. આ પણ કીધું હતું કે પાવલો વાળો પ્રશ્ન પૂછાશે કે તબીબી ક્ષેત્રે કોને નોબેલ પારિતોષિક મળ્યું છે? તો જવાબ આવતું હતું પાવલો. બધા પાવલો લખીને આવ્યા છો ને? પાવલો. હા નોબેલ પારિતોષિક કોને મળ્યું છે? પાવલોને મળ્યું છે. ચાલો સાચું છે. ચાલો આગળ વધીએ પ્રશ્ન નંબર 4 માં. હાલો તમે જવાબ આપતા રહેજો અને લખતા રહેજો. તમારા કેટલા માર્ક આવ્યા? 20 માંથી 20 છે. ગુડ, વેરી ગુડ. ચલો પ્રશ્ન નંબર 4 છે, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? હાલો આનો જવાબ શું આવશે? કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી ચોક્કસ પ્રતિક્રિયા કરે તો જ તેને ખોરાક મળે છે? તો જવાબ આવશે કારક અભિસંધાન. ઓકે, કારક અભિસંધાન. મસ્ત MCQ છે, કારક અભિસંધાન જવાબ આવે. આઈ હોપ મારા દરેક વિદ્યાર્થીઓને 20 માંથી 20 માર્ક આવ્યા હોય એમ. ચાલો પછી 5મા નંબરનો પ્રશ્ન, બુદ્ધિ અંગેનો ત્રિપરિમાણાત્મક સિદ્ધાંત કોને દર્શાવ્યો છે? ચલો બુદ્ધિ અંગે તમને યાદ છે? ગર્લફ્રેન્ડ 3. આવું કીધું હતું મેં તમને, ગર્લફ્રેન્ડ 3. કેમ? ગર્લ એટલે ગર્લફ્રેન્ડ અને 3 એટલે ત્રિપરિમાણાત્મક. આવું કીધું હતું, રાત્રે લાઈવમાં ભણાયું હતું. જે વિદ્યાર્થીઓ હાલ વિડીયો જોઈ રહ્યા છે, નવા છે, એ દરેક વિદ્યાર્થીને કહી દઉં છું ભાઈ ચેનલની અંદર જોઈન થઈ જાજો.
ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. આવી જ ફૂલ બાકાજીકી આપણે સમાજશાસ્ત્રની અંદર બોલાવવાની છે. આજે રાત્રે લાઈવમાં મળીએ છીએ 8:45 અને 8:45 મળીએ. એમાં વિભાગ AB નું સોલ્યુશન, જેવું મનોવિજ્ઞાનનું એવું જ સમાજનું વિભાગ AB નું સોલ્યુશન આજે રાત્રે 8:45 આપણે શરૂ કરી દઈશું લાઈવમાં. દરેક વિદ્યાર્થી જોઈન થઈ જજો. ચાલો પછી પ્રશ્ન નંબર આપણો 6 છે. કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? હાલો જવાબ આપો. 6 નંબરનો MCQ, 3 ગર્લફ્રેન્ડ. હા, એ પ્રશ્ન ગયો, સાચી વાત છે. ચલો, કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવનાર વ્યક્તિનો સમાવેશ સામાન્ય કક્ષામાં થાય છે? ચાલો જવાબ દે દો. જવાબ મુજે દે દો. બી આવશે. ઓકે, 90 થી 109. આ પણ પ્રશ્ન વારંવાર સોલ્વ કર્યો તો આપણે. રિપીટેડલી રિપીટ. 90 થી 109 જવાબ આવશે. રેડી? બધાનો જવાબ સાચો છે. 90 થી 109. કીધું તું રાત્રે લાઈવમાં, કીધું તું એમાં જો આ મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે. મેં કીધું તું ભાઈ 1000% મોસ્ટ IMP. અને એવું કીધું તું કે મારા ગળાના હમસે આ પ્રશ્ન તમે તૈયાર કરજો. આવું કીધું તું કે નહીં? અને પ્રશ્ન આવ્યો. ચલો, મનોવલણો જન્મજાત નહીં પરંતુ કેવા છે? સંપાદિત છે. કેવા છે? સંપાદિત છે. મસ્ત પેપર પૂછ્યું છે. આમ બેઠે બેઠા વિકલ્પો આવ્યા છે. આપણે જે સોલ્વ કરે છે ને રાત્રે, એ જ્યારે પણ લાઈવ આવું એટલે આવી જવાનું તમારે. ચાલો, પ્રશ્ન નંબર 8. એમાં કીધું તું સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી, વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયા એટલે શું? આવું કીધું તું ભાઈ. આ વ્યાખ્યા મારા વાલા, મારા કલેજા વિભાગ બીમય પૂછાય છે ને એમાંય પૂછાય છે. આવું કીધું તું, ચૂટકી વગાડીને કીધું તું. હો, ચૂટકી વગાડીને કીધું તું. ભાઈ કોમેન્ટ કરો, કોમેન્ટ કરો કે બેનના IMP માંથી પૂછાય છે કે નહીં. કોમેન્ટ કરો કોમેન્ટ કે બેન જે IMP આપે છે ને જોરદાર, ઈ જ બસ પરીક્ષામાં પૂછાય છે. કરો કોમેન્ટ કરો કે બેન ના IMP 1000% પૂછાય છે. કરો કોમેન્ટ કે હા બેન, તમે જે IMP આપો છો ને પૂછાય છે. સવારે ખાલી 5 પ્રશ્નો સોલ્વ કર્યા, 5 માંથી 4 પ્રશ્નો વિભાગ ઈમાં. સાચી વાત? યસ, બહુ જ પૂછાયું મેમ. પૂછાય છે 100%. એટલે કહું છું, કોઈ ટાઈમ વેસ્ટ કર્યા વગર શાંતિથી જે ભણાવું ને ભણી લેવાનું. એક વિશ્વાસ રાખીને ભણી લેવાનું. તમારે બધા પેપરમાં આવી મોજ કરવાની છે. જવાબ આવશે સામાજિકરણ. રીત રિવાજો, મૂલ્યો, રહેણી કહેણી, વિચારસરણીને આત્મસાત કરવાની પ્રક્રિયાને શું કહીશું આપણે? સામાજિકરણ કહીએ છીએ. રાઈટ? ઓકે, હાલો આગળ વધુ. ચલો, સમાજશાસ્ત્રમાં આવી બાકાજીકી બોલાવવાની છે. રાત્રે આવી જજો 8:45. ચલો, 9માં. કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? હાલો, કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? ચલો જવાબ આપો. આમાં તમે શું લખીને આવ્યા? આ ક્યાંય આપણા ધ્યાનમાં લગભગ MCQ નથી આવ્યું. ચલો ડી. હા, જવાબ આવશે ડી. ABC માંથી એકેય નહીં. કયા પ્રકારના મનોભારની સ્થિતિમાં વ્યક્તિનું પ્રત્યક્ષીકરણ મર્યાદિત બને છે? તો જવાબ આવશે ABC માંથી એકેય નહીં. આ લખીને આવ્યા છો ને બધા? તો સાચો પડશે એમ. ચલો 10માં. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? આ મોસ્ટ IMP MCQ કીધું તું ને આવ્યો છે. જો તબીબી સંભાળ. હાલો જવાબ આપો. ચલો, જવાબ મુજે દે દો. એ આવશે જવાબમાં ભૌતિક. ચાલો આગળ વધીએ છીએ ફટાફટ. ભૌતિક જવાબ આવશે. ભૌતિક. તબીબી સંભાળને કયા પ્રકારનું સંસાધન કહી શકાય? તો જવાબ આવશે ભૌતિક. ઓકે, હાલો આગળ વધું છું ફટાફટ. ટાઈમ નથી બગાડવો, હમણાં સમાજમાં મળવાનું છે પાછું એટલે. હાલો 11માં. અજ્ઞાત અને અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને શું કહે છે? કીધું તું મારા ગળાના હમસે આ પ્રશ્ન તૈયાર કરજો. જો આવું કીધું તું. બોલો જવાબ બોલો. બી. બચાવ પ્રયુક્તિ. અજ્ઞાત અને અભાનપણે અહમને ટકાવી રાખવાની પ્રયુક્તિને બચાવ પ્રયુક્તિ કહે છે. રાઈટ? આ કીધું તું. ચાલો આગળ વધીએ. ચલો ફટાફટ પ્રશ્ન નંબર 12માં. કઈ મનોવિકૃતિમાં બાળકને તેને કહેવામાં આવેલા વાક્યનું પુનઃ ઉચ્ચારણ અવારનવાર કરે છે? રાત્રે સોલ્વ કર્યું ત્યારે મેં કીધું હતું કે તમે બાળકને એમ કહો કે તું અહીં આય, તો બાળક તમને એમ કે તું અહીં આય. પેલો કે તું ગાંડો છે, તો એ તમને એમ કે તું ગાંડો છે. તમે જેવું બોલો એવું બાળક બોલે. તમે જેવું બોલો એવું બાળક બોલે. રાઈટ? તો જવાબ આવશે ઓટિઝમ. જવાબ શું આવશે? ઓટિઝમ. ઓટિઝમ. સાચી વાત ને? ઓકે, જવાબ આવશે ઓટિઝમ. ભાઈ જો જેને બેનિફિટ થાય છે ને એને તો કહેવાની જરૂર જ નથી. બોસ હમ હમારી મોજ में, દુનિયા હમારી ખોજ में. હાલો સાચી વાત. ચલો આગળ વધીએ ફટાફટ. મારા વાલા
ખોટું ન બોલતા. આ પ્રશ્ન અસરકારક સલાહના લક્ષણો નીચેનામાંથી કોને દર્શાવ્યા છે? સાચું બોલજો. હા, તમને તમારી મમ્મીની કસમ ખોટું બોલો તો. આ કીધું તું અસરકારક સલાહના લક્ષણો કીધું તું પેટરસન. જવાબ શું આવે? પેટરસન આવે. અસરકારક સલાહના લક્ષણો કોને દર્શાવ્યા છે? પેટરસને દર્શાવ્યા છે. રાઈટ, આવું કીધું તું, ખબર છે ને? પાસ તો તમે બધા થઈ જ જશો. જેટલી મહેનત કરાવું છું એટલી મહેનત કરો. 1000% પાસ થઈ જશો. એક વિશ્વાસ રાખી અને મારી સાથે મહેનત કરજો તમારે. હાલો ફટાફટ પ્રશ્ન નંબર 14 માં આગળ વધીએ છીએ. ચલો પ્રશ્ન નંબર 14. મહર્ષિ મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો? તો કીધું તું મારા ગળાના હમસે કે આ પ્રશ્ન તૈયાર કરજો, એવું કીધું તું. ખબર હોય તો કીધું તું. શું આવશે જવાબમાં? બી, ભાવાતીત ધ્યાન. મહેશ ભાવાતીત ધ્યાન કીધું તું. મહેશ યોગી દ્વારા કયા ધ્યાનનો પ્રસાર થયો છે? તો જવાબ આવશે ભાવાતીત ધ્યાન. રાઈટ, આવું કીધું તું. આવું કીધું તું. ઓકે, આ 9માં સી આવે એ શું છે ભાઈ? આપણે જવાબ સાચો નથી આપ્યો. 9માં નો ક્યાં ગયો? 9મો પ્રશ્ન. ચાલો ચેક કરી લેજો, ચેક કરી લેજો. કદાચ કોઈ ભૂલ ચૂક હોય તો. લગભગ તો જવાબ સાચો જ છે બધાનો. જવાબ સાચો જ છે ભાઈ. 9માં જે જવાબ આપ્યો રેડી છે, ડી. જોઈ લેજો તો ટેલી કરી લેજો તમે. કઈ મારાથી ભૂલ હોય તો ભૂલ ચૂક લેવી દેવી. લગભગ તો નથી જ તે. ચાલો 15માં. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું પ્રમાણ વધુ જોવા મળે છે? આ ભાઈ આ પ્રશ્નમાં તમને એવું કીધું તું. બીમાં પ્રશ્ન પૂછાય એવું નતું કીધું? કીધું તું બીમાં કે બીમાં આવશે કાં તો એમાં આવશે. અને આમાં ઊંધું પૂછ્યું છે જો. તો જવાબ આવશે સી. શું? ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. રાઈટ. કેવા વાતાવરણમાં લોકોમાં ઉશ્કેરાટ કે આક્રમકતાનું વધુ પ્રમાણ જોવા મળે છે? તો જવાબ શું આવશે? ગરમ કે ભેજવાળા વાતાવરણમાં. રેડી? લખીને આવ્યા છો ને? મસ્ત પ્રશ્ન છે, આવડે એવો. ચલો પ્રશ્ન 16માં. પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે? બોસ કીધું તું મારા વાલા, મારા કલેજા. કીધું તું કે પર્યાવરણમાં મોટા ભાગની સમસ્યા, પર્યાવરણમાં મોટા ભાગની સમસ્યા આપણે જ પેદા કરીએ છીએ. તો જવાબ આવશે માનવ સર્જિત. હે ને? જવાબ આવશે માનવ સર્જિત. પર્યાવરણની મોટા ભાગની સમસ્યાઓ કેવી છે? માનવ સર્જિત છે. રાઈટ, સાચું. પેપરમાં જોઈ લેજો તમે શું લખીને આવ્યા છો. ટીક કરતા જાજો ભાઈ. પેલા ભાઈ પાસ થવા વાળા મારા વાલાઓ, તમે લખજો તમારા વિભાગીયમાં કેટલા માર્ક આવ્યા લખજો. ચલો 17માં. જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચના એટલે. આ પણ આપણે પ્રશ્ન સોલ્વ કર્યો તો રાતે, ખબર હોય તો, કે જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય તેવી સંરચનાને શું કહેવાય? ચાલો જવાબ મુझे દે દો. ઓકે, જવાબ આવશે બી, સરળ સંરચના. સાચી વાત છે. જવાબ આવશે સરળ સંરચના. આઈ હોપ મારા દરેક વાલા વિદ્યાર્થીઓને વિભાગીયમાં સારા માર્ક હોય એમ. ચાલો પછી આગળ વધીએ ફટાફટ. પ્રશ્ન નંબર 18. મસ્ત પ્રશ્ન છે. કીધું તું પ્રશ્નમાં જયારે આવ્યો ત્યારે કે જેના દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહે છે? આવું કીધું તું પ્રશ્નમાં. શું કહેવાય? બોલો, જવાબ આપો. હાલો, જવાબ મુझे દે દો. 20 પાક્કા. ગુડ, વેરી ગુડ. એ આવશે જવાબ. માધ્યમ. જે સાધન દ્વારા વિજ્ઞાપનનો ફેલાવો થાય તેને વિજ્ઞાપનનું શું કહેવાય? તો વિજ્ઞાપનનું માધ્યમ કહેવાય છે. રેડી? સાચું છે? હા, જેને બધાને 20 માંથી 20 આવે ભાઈ સારું કહેવાય. તમારી તૈયારી બહુ સ્ટ્રોંગ છે. સારું કહેવાય. સરસ, વેરી ગુડ. ચાલો 19માં. અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખ્યું હતું? જો 399 વિદ્યાર્થી જોવે છે, હું ખોટું નહીં બોલું. હા, ખોટું નહીં બોલું, ગળાની કસમ ખાઉં છું. આ પ્રશ્ન મેં મારી પીડીએફ માં લીધો અને ખબર નહીં મને એવું શું થયું તો આ પ્રશ્નને મેં ડિલીટ કરી નાખ્યો હતો. હકીકતમાં ખોટું બોલું ને તો આમ તમારા ગળાના હમ. બસ ખોટું નહીં બોલું. કેટલા વિદ્યાર્થીઓને આ સાચો પડ્યો એમસીક્યુ મને કહેજો, કારણ કે આપણી પીડીએફ માં આટલો એમસીક્યુ ખાલી રહી ગયો છે. જવાબ આવશે બી, મોટિવેશન એન્ડ પર્સનાલિટી. મોટિવેશનલ એન્ડ પર્સનાલિટી. ઓકે, હા, મસ્ત પ્રશ્ન છે. મારે સાચો પડ્યો. વેરી ગુડ. ચલો, ગુડ ગુડ. જેને સાચો પડ્યો એને ગુડ, વેરી ગુડ. ગુડ. ચાલો પછી 20માં આવો. બિન શાબ્દિક સંકેતોને